हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં યુ ઓપનેશન દ્વારા ત્રીજું એડિશન બહાર પાડવામાં આવ્યું છે। આરોગ્ય સારથી કરીને બુક છે। તો કયા વિદ્યાર્થી મિત્રો માટે આ બુક જરૂરી છે? તો કે એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, એસઆઈની જે વિદ્યાર્થી મિત્રો આરોગ્યને લગતી પરીક્ષાઓની તૈયારી કરતા હોય એ બધા વિદ્યાર્થી મિત્રો માટે આ મદદરૂપ બની શકે છે। આની પહેલા પણ આપણે ઘણી બધી બુક રિવ્યુ કરેલા છે, જેમાં આપણે આરોગ્યને લગતી પરીક્ષા હોય અલગ અલગ પ્રકાશનની એના બુક રિવ્યુ કરેલા છે। તો એ તમારે જોવું હોય તો ક્લાસ 3 બુક લિસ્ટમાં જશો એટલે તમને બધી બુકના રિવ્યુ મળી જશે। એટલે તમને ખ્યાલ આવે કે એ બુક લેવી કે આ બુક લેવી, તમને ખ્યાલ આવી જશે। ઘણી ખરી બધી બુકો આવે છે, આરોગ્ય રસધાર કરીને બુક આવે છે, બીજી પણ ઘણી બધી યુવા કેરિયર એકેડમીની બુક આવે છે, એ પણ આવે છે, એ પણ તમે લઈ શકો છો। આ યુવા પબ્લિકેશન છે, ખાસ કરીને ધ્યાનમાં રાખજો, બંને બુક અલગ અલગ છે। અહીંયા પહેલા તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે। તમે અહીંયા બેઝિક ચેપ્ટર નામ જોઈ શકો છો। ભાગ 1 માં કયા કયા ચેપ્ટર છે, ભાગ 2 માં પ્રાથમિક સારવાર આપેલી છે, ભાગ 3 માં માતૃ બાળ સ્વાસ્થ્ય અને પોષણ વિશે માહિતી આપેલી છે, પછી ભાગ 4 માં પર્યાવરણ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પોષણ વિશે માહિતી આપેલી છે, ભાગ 5 માં આપેલ શિક્ષણ વિશે, 6 માં આરોગ્ય નીતિઓ અને અધિનિયમો, કાયદાઓ, મહત્વના દિવસો એના વિશે માહિતી આપેલી છે। અને પરિશિષ્ટમાં તમને છેલ્લે બતાવી દઈશ કઈ કઈ રીતના માહિતી છે। આ બેઝિક ઇન્ડેક્સ છે, તમારી પાસે જે કઈ બુક હોય તેની જોડે તમે સરખાવી શકો છો। ડીપમાં પણ ઇન્ડેક્સ તમને જલ્દી બતાવી દો એટલે વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો કયા ટોપિકમાં કેટલા પેજ છે અને કયા કયા ટોપિક છે। કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કયા કયા ટોપિક છે અથવા કેટલા પેજની કઈ કઈ બુક છે, તો એ પણ તમને ખ્યાલ આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો સારી માહિતી બધી કવર કરવામાં આવેલી છે। ટોપિક વાઇઝ પેજના નંબર આપેલા છે, જેથી કરીને તમારે કોઈ પણ ટોપિક ગોતવો હોય તો તમે સરળતાથી ગોતી શકો છો। આવી રીતના એક આ બુક છે અને આપણે દરેક બુકના રિવ્યુ લાવતા હોય છે, એટલે ખાસ કરીને ચેનલમાં તમે જોડાયેલા રહેજો। આખી ઇન્ડેક્સ એ માટે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે ટોપિક વાઇઝ। એવું નથી કે બાકી આ બુકની પીડીએફ પણ તમને મળી જશે। જેમ કે ડેમો કોપીની વાત કરું છું, એ તમે કોઈ પણ જગ્યાએથી તમે મેળવી શકો છો। એમાં આપેલું હોય છે પણ અમુક ચેપ્ટર અથવા અમુક પેજ આપેલા હોય છે, તો અહીંયા આપણે રિવ્યુ તમે એ માટે જોવો છો જેથી કરીને તમને ખ્યાલ આવે કયા કયા ચેપ્ટર પૂરેપૂરા ડીપમાં છે અને કયા કયા ટોપિક છે। તમે અહીંયા જોઈ શકો છો બધી માહિતી આપેલી છે, યોજના વિશે અલગ અલગ માહિતી આપેલી છે, બધી ક્રમ વાઇઝ બધી દર્શાવેલી છે માહિતી। આરોગ્યને લગતી સંસ્થાઓ, પછી આરોગ્યને લગતા અધિનિયમો છે, મહત્વના દિવસો છે, આવી રીતના એક આ બુક બનાવવામાં આવેલી છે। અહીંયા ટેબલના એના પણ પેજ નંબર આપેલા છે, એ તમે જોઈ શકો છો। હવે અહીંયા થોડાક ચેપ્ટર તમને બતાવું જેથી તમને ખ્યાલ આવે કયા ચેપ્ટરમાં કઈ કઈ માહિતી છે અથવા કયા ટોપિકમાં કેટલી માહિતી છે એ તમને ખ્યાલ આવશે। અહીંયા પહેલા બેઝિક માહિતી આપેલી છે, જે રીતના આગળ ઇન્ડેક્સમાં આપેલી છે એવી રીતના, એટલે તમને ખ્યાલ આવશે। સ્વાસ્થ્યને લગતો પેલું ચેપ્ટર છે લોક સ્વાસ્થ્યનો પરિચય કરીને, એમાં સ્વાસ્થ્યને લગતી અલગ અલગ માહિતીઓ, સિદ્ધાંતો એના વિશે માહિતી બધી આપેલી છે। તમારી પાસે કોઈ પણ બુક હોય તો તેની જોડે ખાસ સરખાઈ લેવી, એવું જરૂરી નથી આ જ બુક લેવી, તમારી પાસે કોઈ પણ બુક હોય તે લેવી। અને જો તમારી પાસે ઓલરેડી બુક હોય, આનું જૂનું એડિશન હોય, તો પણ આ કંઈ લેવાની જરૂર નથી। આમાં થોડું ઘણું અપડેટ થયેલું છે, એ તમે જાતે કરી શકો છો। અથવા તમારી પાસે બીજા કોઈ પ્રકાશનની બુક હોય તો પણ આ બુક તમારે લેવાની જરૂર નથી। ખાસ કરીને બહુ ડિફરન્ટ નથી હોતો, આરોગ્યને લગતી માહિતી હોય છે, થોડી ઘણી અપડેટ કરેલી હોય છે, તો ખાસ કરીને તમે 2-3 મિત્રો ભેગા મળીને પણ એક બુક લઈ અને જૂની બુકમાં તમે અપડેટ કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કઈ કઈ રીતના બધી માહિતી દર્શાવવામાં આવેલી છે। ચેપ્ટર પૂરું થાય ત્યારે ઓનલાઈન પ્રશ્નો આપેલા છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે। પછી આરોગ્યમાં કર્મચારીની જે ભૂમિકા અને માળખું હોય છે અલગ અલગ કેટેગરીમાં, જેમ કે એફએસડબલ્યુ, એમપીએસડબલ્યુ, એસઆઈની, તો તેના વિશે માહિતી બધી આપેલી છે કે શું શું એને કામગીરી કરવાની હોય છે। તમે જોવું લાગો છો ત્યારે કઈ કઈ માહિતી અથવા કઈ કઈ રીતના તમારે વર્ક કરવાનું હોય છે તેની પણ થોડી ઘણી માહિતી અહીંયા આપેલી છે। પછી અહીંયા અમુક જે છે આરોગ્ય વિષયકને અમુક વસ્તુઓની માહિતી આપતા હોય છે, જેમ કે પ્રથમ, દ્વિતીય, તૃતીય એવી રીતના અહીંયા છે, અલગ અલગ આરોગ્ય સંભાળ હોય છે। તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની તૈયારી કરતા હોય છે તેને ખ્યાલ હોય છે કે આરોગ્ય કેન્દ્રમાં જે છે એમાં તમારે વિઝિટ કરવાની હોય છે અથવા એ વિભાગમાં તમને જોબ મળતી હોય છે, એની બેઝિક માહિતી બધી આપેલી છે। અહીંયા ચેપ્ટર તમને પૂરેપૂરા એ માટે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે। આખી બુક તો નહીં બતાવી શકું, પણ અમુક ચેપ્ટર તમને બતાવવું એટલે તમને વધારે ખ્યાલ આવે। પછી અહીંયા બીમારીઓ વિશે આપેલું ચેપ્ટર, ટોટલ જે છે બધી બીમારીઓ જે લાગુ પડતી હોય સ્વાસ્થ્યને લગતી તે બધી માહિતી આપેલી છે। મેઇન તો અહીંયા જે મહિલાઓ અને બાળકોના વિશેની વધારે પૂછાતું હોય છે પરીક્ષામાં, તો તેના વિશેની બધી માહિતી દર્શાવેલી છે। રોગો અને તેની સારવાર વિશે માહિતી આપેલી છે, અલગ અલગ રોગો છે થતા હોય છે બાળકોમાં, એ બધા વિશે માહિતી આપેલી છે। અહીંયા તમે જોઈ શકો છો રોગના અલગ અલગ પ્રકારો અથવા કઈ રીતના લક્ષણો હોય છે, કયા કયા રોગ થતા હોય છે તેની બધી માહિતી સંપૂર્ણ આપેલી છે। બેક્ટેરિયાથી થતા રોગો હોય છે, અલગ અલગ જે છે
પ્રજીવથી જતા રોગો હોય છે, અલગ અલગ રોગો વિશે માહિતી સારી એવી બધી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. આખે આખું ચેપ્ટર એક બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. બીજું પણ એક ચેપ્ટર તમને અલગ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે, કારણ કે 1 થી 2 ચેપ્ટર બતાવવા કરતાં 3 થી 4 ચેપ્ટર એ માટે બતાવું છું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખબર પડે. અને આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો ત્યાં પણ તમને મળી જશે. અને ફ્લિપકાર્ટની લિંક ઉપર તમને દેખાતી છે, ત્યાં તમે ક્લિક કરશો તો પણ તમને કેટલા ડિસ્કાઉન્ટમાં ઘરે બેઠા બુક મળશે એ પણ તમને ખબર પડી જશે. આવી રીતના MCQ આપેલા હોય છે. બાળકોની વૃદ્ધિ અને વિકાસ વિશે માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી છે. આવી રીતના અલગ અલગ જે છે ચેપ્ટર વિશેની માહિતી આવતી હોય છે. તો ખાસ કરીને તમારે અહીંયા જે છે એ બુકનું ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણા વિદ્યાર્થી મિત્રો બુક સ્ટોરે જઈને ડાયરેક્ટ બુક લઈ લેતા હોય છે, એના કરતાં તમે બુક રિવ્યુ લો અલગ અલગ પ્રકાશનના, જેથી તમને ખ્યાલ આવે કઈ બુક સારી છે, કઈ બુક નવી અપડેટ આવેલી છે જેમાં વધારે માહિતી આવતી હોય છે. પહેલી વખત તમે લેવા જતા હો તો ખાસ કરીને આ ધ્યાનમાં રાખવું. અને આપણી ચેનલમાં તમે જોડાઈ લેજો. નવી નવી પ્રકાશનની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમે કોમેન્ટમાં જણાવજો, તો એનો પણ હું તમને બુક રિવ્યુ લાવી દઈશ કે આ પરીક્ષાની અમે તૈયારી કરી છે, આની કાંઈ પણ બુક આવતી હોય છે જેમ કે સિવિલ વાળાની, મિકેનિકલ વાળાની, તો તેના પણ આપણે રિવ્યુ લાવતા હોઈએ છીએ જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે. ખાલી એવું નહીં, નોર્મલ જે જનરલ ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરતા હોય એ બધા વિદ્યાર્થી મિત્રો કરતા હોય છે, તેની તો ઘણી બધી બુકો મળી જતી હોય છે. પણ અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરતા હોય સબ્જેક્ટ વાઇઝ, તો તેના માટે પણ બુકો આવતી હોય છે. બહુ ઓછી બુક આવે છે, પણ જે કંઈ બુક આવે છે એનો આપણે રિવ્યુ લાવવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો આખી આ બુક મેં તમને આવી રીતના બતાવી. અને બીજું તમને પરિશિષ્ટ વિશે પણ માહિતી જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. પરિશિષ્ટમાં બધા છે અલગ અલગ ઓનલાઈન પ્રશ્નો અથવા એવું કંઈ માહિતી આવતી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો અધિનિયમો બધા આપેલા છે પરીક્ષાઓને લગતા બધા. જે પરિશિષ્ટની વાત હતી એ આ હતી, તમે જોઈ શકો છો કઈ રીતના બધી માહિતી શોર્ટ ફોર્મ ટેબલમાં આપેલું છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો શોર્ટમાં યાદ રાખવા માંગતા હોય તો તેને પણ રિવિઝન સારું એવું થઈ જાય. આવી રીતના માહિતી છે બધી. અને આ બુકની પ્રાઇસ પણ જણાવી દઉં, ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રાઇસ પૂછતા હોય છે. તો આ બુકની પ્રાઇસ જે છે એ 600 રૂપિયા પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળતું હોય છે, બધી પ્રકાશનમાં અલગ અલગ ડિસ્કાઉન્ટ હોય છે. હું પ્રિન્ટિંગ પ્રાઇસ તમને કહું છું જેથી કરી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. ઓનલાઈન પણ તમે જોઈ લેજો, ફ્લિપકાર્ટમાં ઉપર લિંક દેખાય છે ત્યાં તમે ક્લિક કરી અને કોઈ પણ બુક વિશે માહિતી મેળવી શકો છો. ઓફલાઈન નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો પણ સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. આ બુક ઘરે બેઠા ફ્રી કુરિયરમાં કેટલામાં તમને મળે છે એ પણ તમને જણાવી દેશે. આવી રીતના એક આ બુક રિવ્યુ વિશે માહિતી હતી. અને ક્લાસ 3ના અને જીપીએસસીના બુક લિસ્ટના પણ આપણે વિડીયો મૂકેલા છે. અને બીજી નવી નવી બુકો આવશે તો તેના પણ આપણે રિવ્યુ મૂકશું જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી કરે છે તેને સારો એવો ફાયદો થઈ શકે. આવી રીતના એક બુક રિવ્યુ તો વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો MPSW, FSW, SIની પરીક્ષાઓની તૈયારી કરે છે, તાજેતરમાં પંચાયત વિભાગમાં, પછી ગૌણ સેવા પરીક્ષા મંડળમાં, અલગ અલગ મહાનગરપાલિકાઓમાં આ બધી ભરતીઓ આવતી હોય છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને શેર કરજો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રોને શેર કરવા વિનંતી. થેન્ક યુ.